નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગુજરાતી ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે તેનો ગુજરાતી વિશે આપણે અભ્યાસ શરૂ કરવાના છીએ. ધોરણ 9 અને 10ના આપણે ગુજરાતી વિશેના લેક્ચર છે આ વિડીયોમાં આવવાના છે. તો મિત્રો, જે ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો છે તે વિડીયો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમનું શિક્ષણ જે છે તમને ઓનલાઈનના માધ્યમથી મળી રહેશે. તો આજે આપણે ધોરણ 9 ગુજરાતીનો જે પહેલો જે કાવ્ય છે તેનો સમગ્ર અભ્યાસ કરવાના છીએ. તો વિડીયો બને ત્યાં સુધી શેર કરવાનો છે, સબસ્ક્રાઈબ કરવાનો છે અને લાઈક કરવાનું ભૂલશો નહીં. સાંજ સમયે સાંભળ્યું આપણે કાવ્ય મિત્રો અભ્યાસ આજ કરવાનો છે. તો સૌથી પહેલાં સાંજ સમયે સાંભળ્યુંનો જે લેખક પરિચય છે તેનો અભ્યાસ કરીશું. ત્યાર પછી તેનું આગળ કાવ્યનો આપણે અભ્યાસ કરવાના છે. સાંજ સમયે સાંભળ્યું કાવ્યના લેખક છે નરસિંહ મહેતા. સમય આશરે 15મું શતક હતું ત્યારે થઈ ગયેલા મહાન એક આદિકવિ માનવામાં આવે છે. તો સૌથી પહેલાં એનો અભ્યાસ આપણે કરી નાખીશું. ભાવનગર જિલ્લા પાસેના તળાજામાં તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું. તેમણે ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મળેલ છે. હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરેના પદોમાં તેમની કવિતા મળે છે. ઝૂલણા છંદમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે. હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એમના આત્મવૃત્તાંતના પદો છે. નરસિંહ મહેતાના પદોમાં આધ્યાત્મકની ઊંચાઈ જોવા મળે છે. અહીં વિદ્યાર્થી મિત્રો, જે નરસિંહ મહેતા છે તેમનો પરિચય આપવામાં આવેલો છે. જે નરસિંહ મહેતા હતા, જે એક આદિકવિ માનવામાં આવે છે. ભાવનગર પાસેના તળાજામાં તેમનો જન્મ થયો હતો. જે નરસિંહ મહેતા હતા તેમનો જન્મ ભાવનગર પાસેના તળાજા ગામમાં થયો હતો. તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું. તેમનો જન્મ તળાજામાં થયો હતો, પણ તેનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું. એટલે કે જૂનાગઢમાં તેમનું બાળપણ તે રહેતા હતા. તેમણે ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મળેલ છે. નરસિંહ મહેતા છે તે આદિકવિ માનવામાં આવે છે. એટલે કે આદિકવિનું તેને બિરુદ મળેલું છે. જે ગુજરાતી ભાષા સર્જનાતા એક આદિકવિ છે. હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ એના પદોમાંથી આ કવિતા મળેલ છે. એટલે આ કવિતા જે લખનાર છે નરસિંહ મહેતા, તેનો આ પદમાંથી આ કવિતા સાંજ સમયે સાંભળ્યો છે તે કવિતા લેવામાં આવી છે. હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા અને ભક્તિબોધ. આ જે કૃષ્ણલીલા નામનું જે પદ છે તેમાં આ કવિતાનો સમાવેશ કરવામાં આવે છે. ઝૂલણા છંદમાં નરસિંહ મહેતાના પ્રભાતી આજે પણ જે આ પદ છે તે ઝૂલણા છંદમાં જે રચાતા હતા એના પ્રભાતી આજે પણ ગવાતા આવે છે. હાર, ઊંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એમના પદો છે. નરસિંહ મહેતાના પદોમાં અધ્યાત્મકની ઊંચાઈ જોવા મળે છે. આ જે પદ લખેલા છે તેમની ઊંચાઈ એક સારી રીતે જોવા મળે છે. ત્યાર પછી સાંજ સમયે સાંભળ્યો કૃષ્ણના મધુર રૂપવર્ણનનું ગીત કાવ્ય છે. સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય એવે સમયે સાંભળ્યો કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે. મુગટ કાનના કુંડળ પિતાંબર અને ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે. કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે. જેમ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય, સોના વચ્ચે હીરો શોભે એમ ગોવાળો વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. છેલ્લી બે પંક્તિઓમાં સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત કવિ નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે એ ભાવ શૃંગારિક રીતે વ્યક્ત થયો છે. આવા વહાલા શુભકારી રસિક કૃષ્ણ વગર રહી શકાય એમ નથી. એણે વારંવાર નિરખતા રહેવાના ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કાવ્યનો સાર છે તે વર્ણવવામાં આવેલો છે કે સાંજના સમયે કૃષ્ણ જ્યારે તેમના ગાયોનું ધણ લઈને જે ચરાવવા માટે ગયા હતા તેનાથી તે વૃંદાવનથી પાછા વળે છે અને તેનું ગાયોનું ધણ છે તે પાછું વળે છે. એવા સમયે કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય છે એના વર્ણનથી કાવ્યની શરૂઆત કરવામાં આવેલી છે. તેના મુગુટ પર કાનના કુંડળ, મુગુટ તેને ધારણ કરેલો છે તેના મસ્તક પર અને કાનમાં કુંડળ, શરીરમાં પિતાંબર અને ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે. કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે. કૃષ્ણના રૂપની જે આ શોભા છે તે વર્ણવવા માટે નરસિંહ મહેતાએ જુદી જુદી પ્રયોગ કરેલા છે અને જુદી જુદી પ્રવૃત્તિઓ પણ એમાં આપેલી છે. જેમ કે તારાઓની જેમ ચંદ્ર શોભતો હોય
સૂર્યમંડળમાં તારાઓની જેમ સૂર્યમંડળમાં જ્યારે તારાની વચ્ચે ચંદ્ર હોય તે એટલો ચમકતો હોય છે, તેની વચ્ચે સોના વચ્ચે હીરા જેમ શોભતા હોય એમ આજે ગોવાળ વચ્ચે આ ગિરધર શ્રી કૃષ્ણ છે તે શોભી રહ્યા છે. છેલ્લી બે પંક્તિઓમાં સુંદર મધુર વર્ણન કૃષ્ણ પર ભક્ત કવિ નરસિંહ મહેતાએ વારી જાય છે અને આ રીતનું વ્યક્ત થયેલો છે. તો આગળ આપણે કાવ્યનો અભ્યાસ કરીશું. સાંજ સમય સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. વિદ્યાર્થી મિત્રો, સાંજના સમયે જ્યારે કૃષ્ણ તેમના ગામના ગાયોનું ઘણ છે તે શ્રાવીને વૃંદાવનમાં પાછા આવે છે. આગળ ગોધન ગાયોનું ધણ રહેલું છે અને પાછળ સાજન એટલે પાછળની સાજન રહેલી છે અને તેને મનમાં પણ મોહ ઉપજાવે છે. મોર મુગુટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહકે. મોર મુગટ તેમણે મસ્તક પર મસ્તક જે શિર છે માથું છે મુગટ પર તેને સુંદર એક મોર મુગટ ધારણ કરેલો છે અને કાનમાં તેને કુંડળ છે, કાનમાં પહેરવાનું જે વસ્ત્ર કહેવામાં આવે છે તેને પહેરેલું છે. શરીરમાં તેને પિતાંબર પહેલા છે અને ફૂલની પછેડી ચુવા ચંદનથી મહેકે છે. તારામંડળમાં જેમ સસ્યર શોભે, જેમ ચડીંગ હીરો, તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહળધરનો વીરો. તારામંડળમાં સૂર્યમંડળનું જે તારામંડળમાં આવે છે તેની વચ્ચે જેમ ચંદ્ર સત્યર એટલે ચંદ્ર જેમ શોભતો હોય, જેમ હીરાની જેમ સોનાની જેમ શોભતો હોય, તેમ ગોવાળમાં જે ગોવાળિયા હોય છે તેનામાં ગિરધર શ્રી કૃષ્ણ હળધરનો વીરો એટલે કે શ્રી કૃષ્ણ શોભતા હોય છે. વહાલાજીનું રૂપ, શ્રી કૃષ્ણનું રૂપ તેના હૃદયમાં વસેલું છે. મંડળું તે ધસ્યું મારું, આળ કરી આલિંગન દીધું તન મન મુખ પર મારું. વાલાજીનું શ્રી કૃષ્ણનું જે રૂપ છે તેના હૃદયમાં વસેલું છે અને તેનું મન ઘસી નાખેલું એટલે કે ઘસેલું છે. આળસ કરી આલિંગન કરી તેનું તન મન વરેલું છે. વાલાજીનું રૂપ મહાસુખકારી, રસિયા વીણ કેમ રહીએ. નરસૈયા સા સ્વામીની શોભા, નિરખી નિરખી હરખઈએ. વાલાજીનું જે શુભકારી એટલે કે વિદ્યાર્થી મિત્રો શુભકારી એટલે આખું જે વર્ણન કરવામાં આવેલું છે, આખું શરીરનું વર્ણન, આખા જે ઘટના ઘટવામાં આવી છે તેનું રૂપ શુભકારી છે અને એમ રસિયા કેમ રહીએ, જણાવે કે કેમ રહીએ. નરસૈયા સ્વામીની શોભા, નરસિંહ મહેતાની શોભા નિરખી નિરખીને હરખીએ. નરસિંહ મહેતા જે આ કાવ્ય લખ્યું છે તેની શોભા આપણે નિરખી નિરખીને જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણે આજે સાંજ સમય સાંભળ્યોનું સમગ્ર લક્ષી અભ્યાસ કરી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સમાનાર્થી શબ્દ એટલે કે શબ્દ સમજૂતી અને વિરુદ્ધાર્થી તળપદા શબ્દો આપેલા છે. ત્યાર પછી સ્વાધ્યાયમાં વિકલ્પો અને 2-3 માર્કના પ્રશ્નો અને 7-8 લીટીમાં ઉત્તર આપેલ પ્રશ્નમાં પૂછવામાં આવેલા છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પાઠ નંબર 2નો સમગ્ર લક્ષી અભ્યાસ કરવાના છીએ. જો કાંઈ પ્રકારનો તમને ડાઉટ રહી જતો હોય તો તમે કમેન્ટ કરી શકો છો.